દેશમાં અત્યાર સુધી સિમ કાર્ડ વિના વોટ્સએપ ચલાવી શકાતું હતું, એટલે કે મોબાઈલના સિમ ન હોય તો પણ ફોન અને કમ્પ્યુટરમાં વોટ્સએપ ચાલી શકતું હતું. પરંતુ સાયબર ફ્રોડ રોકવા માટે કેન્દ્ર સરકારે મોટાભાગના OTT એપ્સ માટે સિમ બાઇન્ડિંગનો નિયમ ફરજિયાત કરવાને પગલે હવે વોટ્સએપ પ્લેટફોર્મ પર તેની સુવિધાઓમાં આ સર્વિસનો સમાવેશ કર્યો છે. જે બાદ હવે સિમ કાર્ડ વિના વોટ્સએપ ચલાવી શકાશે નહીં. કમ્પ્યુટર પર વોટ્સએપ લિંક કરેલું હશે તો તે 6 કલાકમાં લોગ આઉટ થઈ જશે. વોટ્સએપે નવા નિયમ અમલ માટે તેની એપ્લિકેશન્સમાં જરૂરી ફેરફારો શરૂ કરી દીધા છે. નવા નિયમના કારણે વારંવાર સ્માર્ટફોન બદલતા લોકો માત્ર વાઈફાઈથી ટેબ્લેટનો ઉપયોગ અથવા તો અન્ય ડિવાઇસના પર એપ્લિકેશન જેવી વોટ્સએપ જેવી મેસેજિંગ એપ ચલાવતા લોકોને મુશ્કેલી પડશે. સિમ કાર્ડને જેવું ફોનમાંથી બહાર કાઢવામાં આવશે અને બીજા ફોનમાં નાખવામાં આવશે અથવા ડિટેક્ટિવ કરાશે, એટલે કે વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્લિકેશન તુરંત કામ કરતી બંધ થઈ જશે. આ નવો નિયમ માર્ચ મહિનાથી લાગુ પડશે.